નમસ્કાર, હું છું મિલિંદ ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને અત્યારે પાછળ તમે જોઈ રહ્યા છો કે અનશન શરૂ થઈ ગયા છે. માત્ર પાણી ઉપર 72 કલાક સુધી આ લોકો વિરોધ કરવાના છે અને એમની મુખ્ય માગણી એ છે કે તપાસની અધિકારીઓ જે છે એ બદલાવા જોઈએ. અને મીડિયા અને લોકોમાં એક જ પ્રશ્ન છે કે જે કોંગ્રેસની માગણી છે એ એવી મોટી કાંઈ નથી, માત્ર સીટના જે સભ્યો છે એમાં 2 સભ્યો ઉમેરવાની છે. તો પ્રજાને અને લોકોને દરેકને એક જ પ્રશ્ન છે કે આવી નાની માગણી પણ શું કામ સ્વીકારાય નહીં. જો આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જ છે તો મને લાગે છે કે આ માગણી સ્વીકારવી જોઈએ. અને પાછળ તમે જોઈ રહ્યા છો કે પીડિતના સગાવાલાઓ પણ છે, કોંગ્રેસી આગેવાનો પણ છે અને મીડિયા પણ અહીંયા હાજર છે. જોઈએ આગેવાનો શું કહે છે. બિલકુલ, આપ જાણો છો એમ રાજકોટમાં જે માનવ સર્જિત હત્યાકાંડ સર્જાયો કે જેમાં 30થી વધારે લોકોના નિર્દોષ નાગરિકોના જીવ હોમાયા, એ બાદ પણ ભીરું સંકેલવા માટે સમિતિનું ગઠન કર્યું છે. મોરબી કાંડ હોય, લઠ્ઠા કાંડ હોય, દરેક કેસની તપાસ ફક્ત સુભાષ ત્રિવેદીને સોંપવામાં આવી, જેમાં ગુજરાતના નાગરિકોને પીડિતોને ભરોસો રહ્યો નથી. એટલે સુધા પાંડે, સુજાતા મજમુદાર, નિર્ભય આમને તપાસ ટીમમાં મૂકવામાં આવે તો જ સચોટ અને નિષ્પક્ષ અને ન્યાયી તપાસ થાય. એ માગણીને લઈને 4 લાખનું વળતર 1 કરોડ સુધી લઈ જવામાં આવે અને 1.5-2 વર્ષમાં કેસની ટ્રાયલ પતે એવી માગણીઓ લઈને રાજકોટ ત્રિકોણબાગ ખાતે 7, 8, 9 જૂન 3 દિવસ અમે અનશન અને ધરણા ઉપર બેઠા છીએ. ન્યાયની લડતમાં ગુજરાત કોંગ્રેસ કોઈ પણ સમાધાન કરવાનું નથી. કોંગ્રેસ ડંકાની ચોટ ઉપર લડીને બતાવશે. એ બાદ પણ અમારો સંઘર્ષ, અમારું કામ, અમારું આંદોલન ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ. પીડિતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી. જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે, આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર એમની સાથે